પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એએમસીએ કમર કસી લીધી છે। કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રીની સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તો ખોડલધામ મેદાનમાં 1 લાખ લોકો સમાઈ શકે તેવો વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે। તો એરપોર્ટથી નિકોલ સુધીના રૂટ પર રોડ શોનું આયોજન પણ થશે અને એરપોર્ટથી નિકોલ સુધીના રોડ ફૂટપાથ ડિવાઈડર પર સમારકામ થઈ રહ્યું છે। તો પેચવર્ક રિપેરિંગ અને રંગરોગાન કરીને તમામ રસ્તા સારા બનાવવામાં આવ્યા છે। તો ઠેર ઠેર પ્રધાનમંત્રી અને વોકલ ફોર લોકલના હોર્ડિંગ્સ બેનર પણ લગાવવામાં આવશે। પ્રધાનમંત્રીના સ્વાગતને લઈને આ તમામ તૈયારી કરવામાં આવી રહી છે। તમામ વ્યવસ્થા માટે કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓ ખડે પગે છે। કાર્યક્રમ દરમિયાન વરસાદ આવે તો પણ ડોમમાં પાણી ટપકે નહીં તેવી સુવિધા કરવામાં આવી છે। અમદાવાદમાં પીએમ મોદીની સભાને લઈને તૈયારી। નિકોલમાં 1 લાખથી વધુ લોકો પીએમ મોદીની સભામાં જોડાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તો પીએમ મોદીને આવકારવા માટે એએમસીનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। નિકોલ તરફના રસ્તામાં 22 સર્કલ પર રોશનીથી શણગાર થશે અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજના માર્ગ પર 12 સ્ટેજ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। પ્રધાનમંત્રી મોદી સભા સંબોધશે ત્યાં ભવ્ય ડોમ બનાવવામાં આવશે। નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાખો લોકો બેસી શકે તે પ્રકારનો સામિયાળો હાલમાં ચાલુ છે। તદુપરાંત સમગ્ર પૂર્વ પટ્ટો છે એને શણગારવામાં આવી રહ્યો છે રોશનીથી। તદુપરાંત સમગ્ર મહાનગરની અંદર આપણે વાત કરીએ કે વિવિધ મોદી સાહેબને આવકારતા બેનરો, તદુપરાંત લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવો, ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા, આવા બેનરો, વિવિધ બેનરો આદરણીય મોદી સાહેબને આવકારતા બેનરો મહાનગરપાલિકામાં લગાવી રહી છે।